ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ વાસટિયાની ભાજી લઈને. તો સરસ મજાની એવી વાસટિયાની ભાજી બનાવવાની છે આપણે. તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો સરસ મજાનો એવો મસાલો આપણે સુધારી નાખ્યો છે. ડુંગળી છે, ટમેટાં છે, લીલા મરચાં છે અને લસણ છે. તો આ રીતે આપણે સુધારીને તૈયાર કરી નાખ્યો છે. તો હવે આપણે લઈ લીધું છે એક તપેલું ને એમાં આપણે સ્વાદ અનુસાર તેલ નાખી દીધું છે. તો આપણું તેલ થઈ ગયું છે સરસ મજાનું. હવે તેમાં આપણે લસણની કળીઓ એડ કરી દઈશું. તો સરસ રીતે આપણે લસણની કળી એડ કરી દીધી છે. હવે તેને થોડી વાર પકવીશું આપણે લસણની કળીને. તો આપણી લસણની કળી પાકી ગઈ છે અને હવે સરસ રીતે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. તો આપણે ડુંગળી એડ કરી દીધી છે. હવે સરસ રીતે તેને આપણે પકવવાની રહેશે. તો ડુંગળીને પણ સરસ રીતે પકવીએ. તો આપણી ડુંગળી પાકી ગઈ છે એટલે આપણે તેમાં મરચાં એડ કરી દીધા છે. લીલા મરચાં એડ કરી દીધા છે. હવે તેને પણ આપણે સરસ રીતે પકવીશું. જેમ કે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે પકવવાનું રહેશે. તો આપણે મસાલો પાકી ગયો છે. તો હવે તેમાં આપણે નાખી દીધા છે ટમેટાં. તો ટમેટાને પણ થોડી વાર આપણે પકવવાના રહેશે. તો તેને પણ આપણે થોડી વાર પકવીએ સરસ રીતે. જેમ કે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે પકવીએ થોડી વાર. તો સરસ મજાનો એવો મસાલો પાકવા આવ્યો છે આપણો અને આપણે તેમાં નમક એડ કરી દીધું છે, એટલે કે મીઠું નાખી દીધું છે. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું રહેશે. તો સરસ મજાનું મીઠું નાખીને આપણે મિક્સ કરી નાખીએ. તો હવે તેમાં આપણે નાખી દઈશું વાસટિયાની ભાજી. તો જોઈ શકો છો વિડીયોમાં આપણે વાસટિયાની ભાજી એડ કરી દીધી છે. હવે આપણે સારી રીતે તેને મિક્સ કરવાની રહેશે. તો ચાલો સરસ મજાને એવી મિક્સ કરી નાખીએ. જેમ કે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરવાની રહેશે. સરસ મજાની એવી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં નાખી દઈશું લાલ મરચું પાવડર. તો સરસ મજાનું એવું લાલ મરચું પાવડર આપણે નાખી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકો છો તમે. તો હવે આપણે હળદર નાખી દઈશું. તેમાં સ્વાદ અનુસાર નાખવાનું રહેશે બધું વસ્તુ. તો હળદર પણ આપણે નાખી દીધી છે. તો હવે ધાણા જીરું પાવડર નાખવાનો છે. તો ધાણા જીરું પાવડર પણ આપણે નાખી દીધું છે. તો હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી નાખીશું. તો વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરવાનું રહેશે. સરસ રીતે આપણે મિક્સ કરી નાખીએ અને આપણી ભાજી બનીને તૈયાર થઈ જશે વાસટિયાની. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો જોઈ શકો છો આ રીતે બનાવવાની આવે છે વાસટિયાની ભાજી. આપણી ભાજી બનીને હવે તૈયાર જ છે. જુઓ સરસ મજાની એવી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો મળીશું નવા વિડીયોમાં.